અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફને લઈને સુરતમાં વર્કર યુનિયન દ્વારા પત્ર લખવામાં આવ્યું છે. અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફને લઈ અને સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા પત્ર લખવામાં આવ્યો છે. આ પત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ, શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયા અને વિદેશ મંત્રી એસ જયશંકરને લખવામાં આવ્યો છે. ગુજરાત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં રજૂઆત કરી છે કે ગુજરાતના હીરા ઉદ્યોગમાં લગભગ 20 થી 25 લાખ કર્મચારી કામ કરે છે. છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગમાં ભારે મંદી આવી છે, જેની સીધી અસર હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકાર ઉપર પડી છે. રૂસ યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ, G7 દેશોના પ્રતિબંધ, વૈશ્વિક મંદી, ઇઝરાયલ હમાસ વચ્ચે સંઘર્ષ હીરા ઉદ્યોગ ઉપર પ્રભાવ પાડી રહ્યું છે, જેના કારણે મોટી સંખ્યામાં રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે, તેમજ વેતન અડધાથી પણ ઓછું થઈ ગયું છે. અમેરિકા દ્વારા લાદવામાં આવેલા 25% ટેરિફ અને આવનાર સમયમાં 50% વધારવાની સંભાવનાને જોતા હીરા ઉદ્યોગ ઉપર આના ગંભીર પ્રભાવ પડશે, જેના કારણે લાખો શ્રમિકો બેરોજગાર થવાની સંભાવના છે, જેનાથી આત્મહત્યાની સંખ્યા પણ વધવાની સંભાવના છે. તો ભારતના લગભગ 40% પોલિસિંગ હીરા અમેરિકામાં વેચાય છે, જેથી અમેરિકા 50% ટેરિફ લગાવે તો આપણા તૈયાર થયેલા હીરા ત્યાં મોંઘા થશે, જેના કારણે ત્યાંના લોકો ખરીદી ઓછી કરશે અથવા તો બંધ કરશે, જેનાથી આપણા ઉત્પાદન ઓછા થઈ જશે, જેના કારણે બેરોજગારી વધશે, અને જો બેરોજગારી વધશે તો આત્મહત્યા અને ક્રાઇમ પણ વધશે. આ હીરા ઉદ્યોગને બરબાદ કરવાની આંતરરાષ્ટ્રીય સાજિશ છે. નમસ્કાર, હું છું ભાવેશ ટાંક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ. છેલ્લા 2 વર્ષથી યુક્રેન અને રશિયાના વોરના કારણે G7 કન્ટ્રીએ જે રશિયન ડાયમંડ ઉપર બેન બેઠો એના કારણે અને અન્ય જે કારણો છે એના કારણે 2 વર્ષથી આપણો હીરા ઉદ્યોગ મંદીનો માર સહન કરી રહ્યું છે. ત્યારે અમેરિકા દ્વારા જે 27 ઓગસ્ટ પછી 25% ટેરિફ વધારવાની વાત કરી છે, એના કારણે ગુજરાતની અંદર 25 લાખ રત્ન કલાકારોને સીધી અસર થવાની છે. 1 થી 2 લાખ જેટલી નોકરીઓ જવાની પૂરી શક્યતાઓ છે, કારણ કે 30% થી વધારે આપણે અમેરિકા સાથે એક્સપોર્ટનો, ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝનો, ડાયમંડ જ્વેલરીનો, હીરા ઉદ્યોગનો એક્સપોર્ટનો બિઝનેસ છે. તો સરકારને આજે એક લેટર લખવામાં આવ્યો છે. ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, વિદેશ મંત્રી એસ જયશંકર સાહેબ અને કોમર્સ મિનિસ્ટર પિયુષ ગોયલ, લેબર મિનિસ્ટર મનસુખભાઈ માંડવિયાને એક લેટર લખવામાં આવ્યો છે કે હીરા ઉદ્યોગની અંદર રત્ન કલાકારોને આવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે. બીજી અન્ય કન્ટ્રીઓની અંદર આપણા જ્વેલરીનું માર્કેટ ડેવલપ કરવું જોઈએ. આપણે લગભગ 25 દેશોની અંદર એક્સપોર્ટ કરીએ છીએ, તો અન્ય જે કન્ટ્રીઓ છે એની અંદર પણ આપણે જ્વેલરીનું માર્કેટ ડેવલપ કરવું જોઈએ, ડોમેસ્ટિક માર્કેટ પણ ડેવલપ કરવું જોઈએ. એ બાબતે આજે લેટર લખવામાં આવ્યો છે. અને હીરા ઉદ્યોગમાં કામ કરતા જે લાખો રત્ન કલાકારો છે એની રોજગારી જોખમમાં છે, એ બાબતે રત્ન કલાકારોને મદદ કરવા આર્થિક પેકેજની પણ માંગણી કરવામાં આવી છે. તો આ બાબતે સરકારે તાત્કાલિક નિર્ણય લે અને એક સારી ફોરેન પોલિસી બનાવે અને ટેરિફની સામે જે ગુજરાતની આર્થિક વ્યવસ્થાને બહુ મોટો ફટકો પડવાની પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે, ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર મળીને આની ઉપર ચિંતા વ્યક્ત કરીને હીરા ઉદ્યોગના રત્ન કલાકારોને અને હીરા ઉદ્યોગને બચાવવા માટે આગળ આવે. નમસ્કાર.